મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ખેડૂતોને વાવણીની ફૂલ સિઝન છે અને વરસાદ જે તણાયો છે એટલે અત્યારે ખેડૂતો જો પોતાના ખેતર કે વાડીમાં કંઈક વાવેતર કરે તો જ પોતાનું જીવન જીવી શકે એમ છે. એટલે અત્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતોનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ખેડૂતોનું રિઝર્વ પાણી 10 ફૂટથી વધારે આખો ડેમ ભરેલો છે. એટલે આજે જ અમે મહુવા મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ અને માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને રૂબરૂ આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કે શેત્રુંજી સિંચાઈ વિભાગ ઘોર નિંદ્રામાં કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી અને ખેડૂતોની મુશ્કેલીમાં એને સહભાગી થાય અને 20 તારીખે સુધીમાં પાણી છોડી મેકે. જો 20 તારીખ સુધીમાં શેત્રુંજી સિંચાઈ વિભાગ પાણી નહીં છોડે તો 21 તારીખ પછી ગમે ત્યારે અમે ડાબા જમણા કાંઠાના ખેડૂતોને સાથે રાખી અને તળાજા ધારાસભ્યના કાર્યાલયે અને શેત્રુંજી સિંચાઈ વિભાગના ડાબા જમણા કાંઠા હલાબોલ પ્રોગ્રામો કરશું અને પાણી છોડાવીને રહેશું. અત્યારે માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈને જ્યારે રજૂઆત કરી ત્યારે શિવાભાઈએ નાયબ કાર્યપાલક તળાજાને ફોન કરી અને પાણી છોડવા આદેશ કર્યો તો એને તરત કીધું કે અમે પાણી છોડશું, ખેડૂતોની જરૂર છે. પણ જ્યારે ભાવનગર કાર્યપાલક નરેન્દ્ર તરસમિયા સાહેબને જ્યારે શિવાભાઈએ ફોન કર્યો ત્યારે એ તરસમિયા સાહેબ વળી અત્યારે કાંઈક નવું ગતકડું અને નવા ખેલ લાવીને ઉભાડ્યા કે ખેડૂતો પૈસા ભરે તો અમે પાણી છોડીએ. એટલે પૈસા અમારે શેના ભરવાના? 2022માં અમે આવી રીતે પાણી છોડાવેલું છે. 2018માં એક પણ પૈસો ભર્યા વગર ચૂંટણી હતી, આચારસંહિતા હતી, છતાં તંત્રએ પાણી છોડેલું છે. અને અત્યારે તરસમિયા સાહેબ છે એ કાર્યપાલક ઇજનેર ભાવનગરમાં આવો ખેલ લાવ્યા તો એ તરસમિયા સાહેબને અમારી ચોખ્ખી ભૂલ વાત છે કે પાણી 20 તારીખ સુધીમાં છોડી નાખજો, નહીંતર તમારા કાર્યાલયની સામે હલ્લાબોલ પ્રોગ્રામો કરજો. અને જ્યારે શેત્રુંજી ડેમમાં પાણી છોડવાનું હોય અને કેનાલોમાં પાણી છોડવાનું હોય, ડેમ ઓવરફ્લો થાય ત્યારે નેતાઓ બધા ધારાસભ્યો તાલુકાના, જિલ્લાના, માર્કેટિંગ યાર્ડના વધામણા કરવા પૂગી જાય. એટલે અત્યારે ખેડૂતોને પાણીની જરૂર છે. ખેડૂતો પાણી મળે તો જ ખેડૂતો પોતાનો વાવેતર કરી. તો ભાવનગર જિલ્લાના ખેડૂતોનો જીવાદોરી સમાન ડેમ છે. એમાં એક પણ નેતો હું કે શું બોલતો નથી. આ તો શિવાભાઈ એટલે રજૂઆત કરી તો એ પાછા અધિકારી એનું માનતા નથી. એટલે અધિકારીને અમારી ખુલ્લી ચેતવણી છે, તમે ભાવનગર પાસે 305 કરોડ રૂપિયા બાકી છે એ તમે પહેલાં લઈ લો ને. ભાવનગર પાસે શેત્રુંજી ડેમના પાણીનો વેરો 305 કરોડ રૂપિયા બાકી છે. એમાં તમે એક ફગ્યું નથી ઉઘરાવતા, માગતા નથી. અને ખેડૂતોને એક પાણ દેવું પડે કે 2 પાણ આપવા પડે. ત્યાં તમને શેત્રુંજી સિંચાઈ વિભાગવાળાને ક્યાંક પેટમાં ચૂંક આવે છે એટલે એ તમારી ચૂંક અમે પાછા મટાડી દઈશું. સાહેબને અમારી વિનંતી છે અને ન સમજો તો પછી અમારી ચેતવણી છે કે 20 તારીખ પહેલાં તમે શેત્રુંજી ડેમનું પાણી ડાબા જમણા કાંઠે છોડી દેજો અને 2 કાંઠે છેવાડે જમણા કાંઠે સથરા પહેલાં આપવું અને ડાબા કાંઠે ઠેઠ ભૂંગળી પુગાડવું. પછી જ આ પાણી ખેડૂતોનું છે. અને આખા ગુજરાતના આખા દેશની અંદર 100% સિંચાઈનો ડેમ જો કોઈ હોય તો એ ભાવનગરનો શેત્રુંજી ડેમ છે. અને તમે ભાવનગરને, તળાજાને, ગારિયાધારને આપવાના ગતકડા કર્યા છે એ બધા બંધ કરો. અમારે પાણીથી મતલબ છે. 20 તારીખે પાણી છોડી જવું જોવે, નહીંતર પછી નેતાઓને અને અધિકારીઓ ઉપર જોયા છે કે થશે. જય હિન્દ, જય ભારત.